રાજકોટની અંદર બોલબાલા ટ્રસ્ટ સેવાનું કામ કરે છે. ભૂખ્યો ઉઠે ભૂખ્યો સૂવે નહીં એની ચિંતા છે. અને ડિઝાસ્ટર હોય, ડિમોલેશન હોય કે કોઈ પણ આપત્તિમાં બોલબાલા ટ્રસ્ટે લીડ લીધી છે. કોવિડમાં 20 લાખ લોકોને જમાડી અને એ દિવસો પણ રાજકોટમાં કોઈને ભૂખા સુવા દીધા નથી. ટ્રસ્ટનો આશય છે કે રોજ રસોઈ બને, રોજ જમાડીએ. રવિવાર, બુધવાર, ઈદની કોઈ રજા હોતી નથી અમારા ત્યાં. લોકોનું પેટ લોકડાઉન ન થાય એની ચિંતા હોય છે. અને ખાસ કરીને થોડા 2-4 દિવસથી ગેસ એજન્સીઓ તરફથી બાટલા પ્રોપર ને પૂરતા મળતા નથી. 10 માગીએથી 2 બાટલા આપતા હોય છે, માંડ આપતા હોય છે. કાલે બાટલા આવ્યા જ નહીં, એટલા માટે અમારે રોટલી બનાવવામાં મુશ્કેલી પડી અને બ્રેડ મગાવવી પડી. આજે ઈચ્છા એવી છે કે જિલ્લા વહીવટીતંત્ર અથવા તો કોઈ પણ લોકો અમને સપોર્ટ કરે. જો બાટલા પ્રોપર ને પૂરતા મળી જાય તો બોલબાલા ટ્રસ્ટનું સેવાનું કામ અવિરત ચાલુ રહે. અને બોલબાલાનું અન્ન ક્ષેત્ર આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે ભૂખ્યો સૂવે નહીં એ સંકલ્પ સાથે કામ કરી રહ્યું છે. તો અમને સપોર્ટ કરવા વિનંતી. આજે જ્યારે બાટલાની શોર્ટેજ થઈ હતી એવા સમયે લાકડાનો યુઝ ચાલુ કર્યો. 70% રસોઈ લાકડા ઉપર લઈ ગયા, ચૂલા ઉપર લઈ ગયા. જ્યારે લાકડા ખરીદવા ગયા ત્યારે લાકડા પણ દોઢા બમણા મોંઘા થઈ ગયા છે. ઘણી વાર તો ફ્રી મળતા હતા, પરંતુ આજે વ્યાજબી ભાવે મળવા પણ તૈયાર નથી. ત્યારે આવા સમયે તો બોલબાલા ટ્રસ્ટને લાકડા અથવા બાટલામાં જ્યાં કંઈ સપોર્ટ થાય એવી મારી લાગણી છે.